આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના લોન્સીકો વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં જ ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે। સદનસીબે મોટી જાનહાની ટળી છે, પરંતુ લારી સંચાલકોને લાખોનું નુકસાન થવા પામ્યું હોય તેવી અપડેટ સામે આવી છે। અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું માલસામાન અને લારીનું નુકસાન લારી સંચાલકોને થયું છે। વૃક્ષ રોડ પર પડતા જ લુન્સીકોથી ચારપુલ તરફ જતો મુખ્ય રસ્તો પણ જામ થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે 5 દિવસ પહેલા જ નવસારીમાં મેઘરાજા જોરદાર બેટિંગ કર્યું, જેના કારણે જમીન નરમ થઈ હતી। આજે આ વૃક્ષ ધરાશાયી થતાની સાથે સ્થાનિકો પાલિકા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા કર્યા છે। લોકોની માંગ છે કે નુકસાનીથી ભરપાઈ કરવામાં આવે, શહેરમાં જે વૃક્ષો જોખમી છે તેની છટણી કરવામાં આવે। સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે લારીઓ બંધ હતી, રસ્તા પર અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ મોટી અકસ્માત કે જાનહાની टड़ी है। हरिओम पंजाबी नुंची कोई नवसारी। हमारी लाड़ी 25 साल की चल रहा है नुंची कोई पे। तो झाड़ से वजह से हमारी लाड़ी गिर गया, झाड़ गिर गया तो हमारी लाड़ी टूट गया। तो हमारा गुजारा इसके लाड़ी पे चल रहा था। तो अभी हमारा आज से तो लाड़ी बंद है, तो अभी हम कैसे गुजारा चलाएगा भाई। तो हमारे बच्चे लोग लाड़ी पे पड़ा रहते, सब खाने पीना सब लाड़ी पे थे। तो अभी झाड़ के बाजू में खाई खोदा तो झाड़ पोछा हो गया, तो गिर गया, हमारा लाड़ी टूट गया। तो सरकार को रिक्वेस्ट करूँ कि हमारा जमादारी लाड़ी बना के हमको दे दो।